તમે નક્કી કરો તો ફેમિલી ટાઈમ આપી શકો છો. એની માટે તમારે ખાલી પહેલું કામ એ કરવાનું છે કે લાલ અને લીલું બટન ઓછું કરવાનું છે. ખબર પડી શું બોલ્યો? લીલું બટન એટલે વોટ્સએપ ને લાલ બટન એટલે યુટ્યુબ, અને ત્રીજું પાછું પેલું નેટફ્લિક્સ ઘૂસ્યું છે. ખબર છે ને નેટફ્લિક્સે શું ચેલેન્જ કરી છે હવે? લેટેસ્ટ ચેલેન્જ નેટફ્લિક્સે કરી છે કે અમારા બધા કોમ્પિટિટરને અમે હરાવ્યા છે, છેલ્લો એક જ કોમ્પિટિટર બાકી છે જેને અમારે હરાવવાનો છે, અમે હરાવશું. માણસની ઊંઘ એક જ અમારો સ્પર્ધક હવે બાકી રહ્યો છે કે અમારે એને હરાવવાનો છે, અને એને અમે હરાવશું. એટલા વિશ્વાસથી એ લોકો ચેલેન્જ કરે છે, કારણ કે આપણને બધાને તો સ્ક્રીન સામે ડાફોડિયા મારવા ગમે છે. એટલે આજે એક પ્રથમ નિર્ણય આપણા સમાજમાં આપણે આ કરવાનો છે કે રાત્રે અડધોથી પોણો કલાક ફેમિલી ટાઈમ, અને એમાં સ્પિરિચ્યુઆલિટી એડ કરવાની છે. એક ધર્મગ્રંથનું વાંચન ચાલુ જ રાખવાનું, કારણ કે તમને દેખાય છે કે રામાયણ કે મહાભારત છે જૂના જમાનાના ગ્રંથ છે, અથવા તો એ રેલેવન્ટ નથી, એવું ઘણું બધું આજમાં મોડર્ન ટાઈમ્સમાં ઘણી વખત સેક્યુલરિઝમમાં અને સ્કૂલ્સમાં ઘણી વખત એવું કહેતા હોય. IIM અમદાવાદ દુનિયાની ટોપ 3 મેનેજમેન્ટ સ્કૂલ્સ છે, એ લોકોએ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા.